टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠામાં એક બાદ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થઈ રહ્યો છે। પહેલા બીઝેડ, પછી સિકંદર, લોઢા અને વધુ એક પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટી ગયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને ઠગ કંપની હવે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં AR કન્સલ્ટન્સી અને AR કેપિટલ નામની પેઢી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આ પેઢીના સંચાલકો લોકોને માસિક 3 થી 10% સુધીનું વ્યાજ આપવાની લાલચ આપતા અને RBIના નિયમો નેવે મૂકીને એજન્ટો રોકી લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવતું। હિંમતનગરના છાપરિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી AR કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્જી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। શહેરના હાર્દ સમાન આ વિસ્તારમાં પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો રાખીને રોકાણકારોને પોન્જી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા અને તેનાથી પેઢીના સંચાલકોએ મોટી રકમ એકઠી કરી લીધી હતી। પરંતુ જ્યારે 10 રોકાણકારોને તેમના રૂપિયા પરત ન મળ્યા તો તેની સામે ₹42,42,91,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારોને છેલ્લા કેટલાક દિવસથી પેઢીની ઓફિસ બંધ જોવા મળી રહી હતી, જેને પગલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં। અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી। પ્રથમ સ્ક્વેરની AR કન્સલ્ટન્સી પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે। પોલીસનો દાવો છે કે આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગેલી છે, પરંતુ હજુ સુધી આરોપીઓનો કોઈ જ પત્તો લાગ્યો નથી। તેવામાં હજુ પણ આ પેઢીમાં રોકાણ કરનારા બીજા લોકો સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ઊંચા વળતરની લાલચે અનેક લોકો રોકાણ કરતા હતા। BZ અને સિકંદર લોઢાની જેમ AR કન્સલ્ટન્સીનું પણ મોટું નામ હતું અને તેથી જ લોકો તેના પર ભરોસો કરતા, પરંતુ હવે તેમણે ઉઠમણું કરી નાખતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે।